તો સર આ રિફ્લક્સ અથવા જીઆરડી એટલે શું? વસ્તુ સમજવી આપણે ઘટે કે રિફ્લક્સ અને ડિસ્પેપ્સિયા આમ પોતે એકબીજા જેવા જ લક્ષણો ધરાવતા હોય ઘણી વખત, પણ વ્યાખ્યા પ્રમાણે બંને જુદી વસ્તુ છે. GERD આપ જે કીધું એ પ્રમાણે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. ગેસ્ટ્રો મતલબ હોજરી, ઇસોફેગસ મતલબ આંતરડું, રિફ્લક્સ એટલે પાછું આવવું, સિન્ડ્રોમ એટલે કોઈ પણ રોગ. હોજરીમાંથી અન્નળીમાં ખોરાક પાછું આવવાની પ્રક્રિયા એટલે રિફ્લક્સ ડિઝીઝ. એક મિકેનિકલ પ્રશ્ન છે. નોર્મલી એવું કહીએ કે કુદરતની એવી રચના છે કે એક વખત અન્નળીમાંથી હોજરીમાં ખોરાક આવી જાય પછી હોજરીનો ખોરાક પાછો ન જાય, તે એક વાલ પ્રકારની મિકેનિઝમ હોય, એને લોઅર ઇસોફેગિયલ સ્ફિન્ક્ટર તરીકે અંગ્રેજીમાં જાણતા હોય. પણ જ્યારે આ વાલ ખુલ્લો રહે ત્યારે હોજરીની બધી વસ્તુઓ પાછી જતી હોય, જેને રિફ્લક્સ તરીકે એટલે કે આપણે કીધું એ પ્રમાણે GERD ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ તરીકે ઓળખતા હોઈએ છીએ.